આ સાથે જ અત્યારે શિક્ષકો દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। સીધા આપને અત્યારે ગાંધીનગર લઈ જવા માંગીશું અને ત્યાંની તસવીરો આપને બતાવીશું। મહત્વપૂર્ણ છે કે રાજ્યના પ્રાથમિક જે શિક્ષકો છે, પ્રાથમિક શાળાના એ તમામ શિક્ષકોની અત્યારે અટકાયતનો દોર શરૂ થઈ ગયો છે। આ તમામ શિક્ષકો કે જેઓ આજે વિધાનસભાનો ઘેરાવ કરવાના હતા, તેઓની અટકાયતનો દોર અત્યારે શરૂ કરી દેવાયો છે અને તેઓને વિધાનસભા સુધી પહોંચતા અત્યારે અટકાવવામાં આવી રહ્યા છે। વિગતો એ પણ સામે આવી રહી છે કે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી, અલગ અલગ ગામડાઓમાંથી, જિલ્લાઓમાંથી જે શિક્ષકો વિરોધ પ્રદર્શન અર્થે ગાંધીનગર પહોંચ્યા હતા, તેઓની જે તે ગામની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે। ગાંધીનગરના ચાણક્ય ભવનમાં જે 700 શિક્ષકો ગઈકાલે આવી પહોંચ્યા હતા, તેઓની પણ અટકાયત કરી લેવાય છે। આજનો આ તમામ શિક્ષકોનો કાર્યક્રમ એ હતો કે તેઓ ચાણક્ય ભવનથી વિધાનસભા સુધી રેલી કાઢશે અને ત્યાં તેઓ વિરોધ પ્રદર્શિત કરશે। છેલ્લી કેટલાય સમયથી તેઓની કેટલીક પડતર માંગણીઓ છે, જેને લઈને સરકારનું કોઈ સમાધાનકારી વલણ સામે ન આવતા તેઓએ વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે અને હડતાળ પર, માસ સીએલ પર ઉતર્યા છે। આપને જણાવી દઈએ કે તમામનો અત્યારે અટકાયતનો દોર શરૂ કરી દેવાયો છે અને તેઓના કાર્યક્રમને અત્યારે મંજૂરી પણ પોલીસ દ્વારા આપવામાં આવી નહોતી, ત્યારે અટકાયતનો દોર સમગ્ર રાજ્યમાં શરૂ થઈ ગયો છે। ગાંધીનગરની આ તસવીરો કે જ્યાં રસ્તા પર બેસી ગયા છે આ તમામ શિક્ષકો કે જેઓ પોતાની માંગણીઓ સાથે અડગ છે। શિક્ષક અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણના અહેવાલ અત્યારે સામે આવી રહ્યા છે। આ તમામ શિક્ષકો કે જેઓ વિધાનસભાનો ઘેરાવ કરવા પહોંચવાના હતા, જ્યાં તેઓએ પોલીસે અત્યારે તેમને રોકી લીધા છે। પોલીસ દ્વારા તેઓની રેલીને મંજૂરી આપવામાં નહોતી આવી, છતાં પણ તેઓનો આ કાર્યક્રમ તેઓએ યથાવત રાખ્યો હતો। જો કે તેઓ વિધાનસભા પહોંચે તે પહેલા જ અટકાયતનો દોર શરૂ કરી દેવાયો છે। શિક્ષકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે। हमारी मांगे रूपाणी पेंशन योजना हमारी फरीवार चालू करवा विनंती है। बीजी के रूपाणी सरकार ने के કેટલાને તમે અરેસ્ટ કરશો। ચારે બાજુથી 7-7 કિલોમીટરથી પહોંચી ચાલી અને શિક્ષકો પહોંચ્યા છે। હજુ ઘણા બધા આવવાની તૈયારીમાં છે, એટલે એક નિવેદન આપો અમારા શિક્ષક વિશે। ભૂપેન્દ્ર ચુડાસમા સાહેબને પણ વિનંતી કરી છે કે નિવેદન આપો। અમારા શિક્ષકો ચાલતા, બહેનો 10-10 કિલોમીટર ચાલતા આવી રહ્યા છે। અમારા સંઘ દ્વારા સરકારશ્રી રજૂઆત કરવામાં આવેલી કે અમારા શિક્ષકોની માંગણીઓ સંતોષવામાં આવે, છતાં પણ કોઈ સંતોષકારક જવાબ ન મળતો અમારા ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણના પ્રમુખ મંત્રીશ્રીના આહવાન ઉપર આજે તમામ ગુજરાત રાજ્યના શિક્ષકો પોતાની માંગણી લઈને ચલેગી। આ સૂત્રોચ્ચાર સાથે અત્યારે વિરોધ પ્રદર્શન વિધાનસભા પહોંચતા પહેલા તેઓ કરી રહ્યા છે। વિરોધ કરી રહેલા શિક્ષકોની પણ અત્યારે અટકાયત કરવામાં આવી છે। શિક્ષકોની કેટલીક માંગણીઓ છે, તેમાં તેમનો પગાર, પેન્શન અને આ સિવાયની તેમની માંગણીઓ એ પણ છે કે તેઓને શૈક્ષણિક પ્રવૃત્તિ સિવાયની કોઈ પણ પ્રવૃત્તિ સરકાર દ્વારા સોંપવામાં ન આવે, કોઈ પણ બીજું અન્ય કાર્ય સોંપવામાં ન આવે। એ તમામ જે માંગણીઓ તેઓની છે, તમામ માંગણીઓ સાથે તેઓ અડગ છે અને આજે એ તમામ શિક્ષકો અત્યારે માસ સીએલ પર ઉતર્યા છે। બે તસવીરો આપના સુધી પહોંચાડી રહ્યા છે। એક તસવીર અત્યારે રાજકોટની આપણે બતાવી રહ્યા છે કે જ્યાં એસટી નિગમના કર્મચારીઓની બીજા દિવસે પણ હડતાળ અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર, તો બીજી તરફ શિક્ષકોનો વિરોધ જે અત્યારે બીજી તસવીરમાં સામે આવી રહ્યો છે। એક તરફ રાજકોટની તસવીર તો બીજી તરફ ગાંધીનગરની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે, પરંતુ બંને તસવીરોમાં સામ્યતા એ છે કે આ સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, અલગ અલગ કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અત્યારે કરવામાં આવી રહ્યા છે। એક તરફ રાજ્યના તમામ શિક્ષકો અત્યારે ગાંધીનગર પહોંચી રહ્યા છે અને તેમની માંગણીઓ સામે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, તો બીજી તરફ રાજકોટમાં એસટી નિગમના કર્મચારીઓ આજે બીજા દિવસે પણ હડતાળ પર છે અને અલગ અલગ કાર્યક્રમો તેઓ દ્વારા પણ આપવામાં આવી રહ્યા છે કે જ્યાં તેઓ હવે થોડી જ વારમાં સામૂહિક મુંડન કરાવશે અને તેમનો વિરોધ વ્યક્ત કરશે। આ બંને તસવીરો આપના સુધી પહોંચાડી રહ્યા છે કે જ્યાં બંને તસવીરોમાં અત્યારે આ તમામ લોકોનો વિરોધ છે। આખરે સવાલ એ છે કે આ હડતાળનો હલ ક્યારે આવશે, ક્યારે ટેબલ ટોક થશે, ક્યારે
બંને પક્ષ તરફથી તંત્ર અને જે હડતાળ જે